હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ભાઈઓ બહેનો અને બનેવીઓ કેમ છો? બધા મજામાં? તો હમણાં તો ગરમીના પારા સાથે જોરદાર રસોડામાં કામ કરવું બહુ અઘરું પડે. આટલી બધી ગરમી હોય ને ત્યારે વાટ લાગી જાય, વાટ. હા સખત ગરમી નહીં બધા, પણ મજા આવે ને. અરે એકદમ આમાં મજા આવે એકદમ તો પછી યાર ગાંડી મજા લેવાની. બસ આવું કરી દો તો વધારે મજા આવે. હા, બારી ખોલી દીધી તાર માટે યાર. કેન્સારે બધી હવા આવે, પણ હવા છે નહીં એ વસ્તુ અલગ છે. હવા જ નથી, જરાય પવન જ નથી, અને ગરમીના સુસવાડા જોરદાર છે. તો હવે થોડી વારમાં પેકિંગ વેકિંગ ચાલુ થશે. આજ સુધી છે ને અમે આજ સુધીનો રેકોર્ડ છે કે ભાઈ ક્યારે બી બહારગામ જઈએ ને ત્યારે 1-2 દિવસ પહેલાં પેકિંગ ક્યારેય ના હોય, અમે છેલ્લી ઘડીએ પેકિંગ હોય. પણ આ વખતે અલગ કરવું છે કંઈક, કે આ વખતે પેકિંગ વહેલું કરવું છે. આવા વિચારો જ, પણ થાય ના થાય તો રામ જાણે, ભગવાન જાણે. એવું થશે નહીં થાય, આઈ ડોન્ટ નો. તો બુધવારે આપણે પધારીએ છીએ. અને શું થયું ક્યાંય કેસો નહીં, ખબર નહીં, બધાને કહી દીધું મેં. અચ્છા. તો ભાઈ આરટીઓનું પેલા દિવસનું કામ બાકી છે, તો હું જોઉં છું અત્યારે હવે ડ્રાઇવિંગ સ્કૂલવાળા પાસે, કારણ કે જો એક લોકો આવા કામ કરી દે તો મારે 20 કિલોમીટર સુધી ટ્રાવેલ કરવાની જરૂર નહીં. અને વૃષ્ટિબેન જાય છે અત્યારે કપડાનો ઓલ્ટ્રેશન માટે. એવરી ટાઈમ છેલ્લી ઘડીએ દોડો હોય બધી વસ્તુનું. આ કરાવો ને પેલી વસ્તુ પેલું કરાવો. એવું નહીં કે વહેલું કરી દે માણસ તો છેલ્લી ઘડી રિલેક્સ રહે, પણ ના, શ્રી આશીષ પારેખનું કોઈ એ માનવું જ નથી. ચાલ ભાઈ. એટલે છેલ્લી ઘડીએ શું કરે આ લોકો, ઉતાવળ હોય ને એટલે ભાવ ટિંચર લે, એમ ભાવ વધારી જ દે કે ભાઈ એટલા થશે. પેલો સામેવાળો બિચારો જખ મારી એટલે આપવા જ પડે ને. એટલે એવું વહેલા કરાવી દો ને તો બધી વસ્તુ સસ્તામાં પતે હંમેશા. છેલ્લી ઘડીના જ ભાવ હોય. તો એ જસ્ટ ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને આવ્યો, પણ મેઇન પ્રોબ્લેમ એવો છે કે ડોક્યુમેન્ટ્સ હવે આધાર કાર્ડને એ લોકો બધું માંગે છે, અને 20 દિવસ સુધી એ લોકો પોતાની પાસે જ રાખે. એટલે મને એમ થયું કે યાર થોડું રિસ્કી છે. અને આરટીઓવાળા પાસે ત્યાં ગયો હતો ને ત્યારે એ લોકોએ એવું બધું કંઈ જ નહોતું માગ્યું, ખાલી 2-3 ડોક્યુમેન્ટ જ માગ્યા હતા, આધાર કાર્ડ નહોતું માગ્યું. એટલે મને એમ થયું કે અહીંયા ડ્રાઇવિંગ સ્કૂલવાળા પૈસા બી થોડા વધારે લે છે અને પેલા ઓછા લે છે. અને મેં કીધું થોડો ધક્કો દૂર થવામાં વાંધો નહીં, કારણ કે આધાર કાર્ડ કોઈને પણ આપવું એ સેફ નથી યાર. એટલે મને એ નથી લાગતું, એના કરતાં થોડું જઈ અને ત્યાં જઈને જ રૂબરૂ જઈને જ વસ્તુઓ પતાવીએ એ વધારે સારું રહેશે એમ. કારણ કે આધાર કાર્ડ એ કોઈને જ ના આપવું જોઈએ, અને 20 દિવસ સુધી એટલે બહુ જ ટાઈમ કહેવાય એમ. તો મને નથી લાગતું કે આપવું જોઈએ, રાઈટ? સારું, ચલો તો હવે આપણે જઈએ જે કમ્પ્યુટરમાં લેપટોપ છે ને એ સરખું કરવા માટે, કારણ કે અંદર જે બી સોફ્ટવેર જે બી હું એડિટિંગ માટે સ્ટાર્ટ કરું ને તો લેપટોપ બંધ થઈ જાય. 100% ચાર્જ હોય ને તો પણ બંધ થઈ જાય છે. એટલે ફરીથી ચાર્જિંગ લગાવવું પડે. અને કહેવાય છે કે ચાર્જિંગ તમે 1000 ટાઈમ તમે અંદર રાખો ને, મતલબ 1000 ટાઈમ તમે ચાર્જ કરો ને ત્યાં સુધી એની લાઈફ હોય. પછી ધીમે ધીમે એની વસ્તુ બધી બગડતી જાય ધીમે ધીમે લેપટોપમાં આવવું હોય તો. એટલું બધું મારે થઈ જશે ને 1000 દિવસ તો ફટાફટ, 1000 ટાઈમ તો ફટાફટ પતી જશે. એટલે મેં તો કે ચાલ બતાવી દઉં આળસ કર્યા વગર, નગર પછી વધે ન કરતાં બેસ્ટ વે કે કરી દઈએ. અને બહારગામ પણ જવાનું છે, ત્યાં એડિટિંગ બી કરવાનું છે, અને પછી એ નહીં હોય ને તો એ મજા નહીં પડે એમ. રસ્તામાં પણ એડિટિંગ નહીં થઈ શકે, રાઈટ? તો ચલો હવે અત્યારે ભાગીએ આપણે લેપટોપ લઈ અને ત્યાં, અને પછી રસ બી લેવાનો છે, કારણ કે દીપલીને રસ એટલો ભાવે ને. ગઈકાલે બી અમે આવતા હતા ને ત્યારે બી એને કીધું, પણ અમે બહુ જ ઘર સુધી પહોંચી ગયા હતા, પછી મેડમ નહીં યાદ આવ્યું. કેમ ગઈ? હા, રાધે રાધે રાધે. તો ભાઈ લેપટોપ આપ્યા આવે કે તમારે અહીંયા જ રાખીને જવું પડશે, કારણ કે પછી એમને કીધું ગરમ થઈ જતું હશે લેપટોપ એટલે બંધ થઈ જતું હશે. મેં કીધું ભાઈ એવું નથી, જેવું ફિલ્મોરા ચાલુ કરું ને એટલે એવું બંધ થઈ જાય છે. 2 મિનિટ બતાવ્યું એમને તો કે સારું રાખીને જાઓ. પછી એકચ્યુઅલી છે ને આજે ટિંડોળાનું શાક બનાવ્યું છે, બિકોઝ ઓફ કે આજે કેરીનો રસ લાવવાનો હતો. પણ અફસોસ કે કેરીનો રસ બહુ જ મોંઘો હતો. 380 રૂપિયા કિલો હતો, અને એક જગ્યાએ 350 રૂપિયા કિલો હતો, જ્યારે નારણપુરામાં ખાલી કેટલા રૂપિયા કિલો હતો? 160 રૂપિયા કિલો હતો. સી ધ ડિફરન્સ. એટલે કેવી રીતે ઈચ્છા થઈ, એટલે હું એમને જ પાછો આવ્યો. અને બસ હવે અમે ખાલી ટિંડોળાનું શાક ને રોટલી ને ગોળ ને બધું ખાઈશું. અને પેલી બહુ જ ઈચ્છા હતી બચારીની કે રસ જોઈતું. આજે કેરી લેવી છે, પણ કેરી બી એટલી મોંઘી છે, 1300 રૂપિયા, 1350 રૂપિયા 9 કિલોના. તો
આમ ઈચ્છા જ નથી થતી, કારણ કે લાસ્ટ યર 700 રૂપિયા સુધીની 9 કિલો કેરી ખાધી હતી. એટલે હજી એ જ રાહ જોઈએ છે કે ભાવ ઓછો થાય તો કેરી લઈએ. આઈ નો કેરી લાવર્સ હોય તો પછી આમ ભાવ ના જોઈએ ને એક તરફ આમ લઈ લે, પણ પછી જ્યારે આમ ખાવા બેસે ને ત્યારે યાદ આવે યાર કેટલું મોંઘું છે. એક બાજુ એ જીભના ચટકારા બી હોય કે વાવ ઇટ્સ ડિલિશિયસ એમ, પણ બહુ મોંઘું છે યાર. થોડો ભાવ ઓછો થાય ને પછી સ્ટાર્ટ કરાય એમ, નહીં સાહેબ? હા, પણ આ વખતે પાક કંઈક ઓછો થયો છે ને વરસાદ બી વચ્ચે આવી ગયો ને, તે ઇઝ ઓનલી રીઝન કે ભાવ ઘટતા નથી. નગર આ ટાઈમમાં તો ઘટી જાય ને, કઈ વાતો નહીં, રીત છે. નગર પછી લઈ લેવાનું, બહુ એવું લાગતું હોય. કેરીઓ લઈ લેવાની, રસ નહીં લેવાનો, રસ મોંઘો પડે. અધરવાઇઝ તો આપણે નારણપુરા જઈને લઈ આવવાનું, એવું કરવાનું. નારણપુરા જઈને 2-4 કિલો ખેંચી લેવાનું એટલે ચાલી જાય મસ્ત. ભલે તું શોખીન વધારે તું છે, પણ ખાવજો હું વધારે નહીં. ખાવાના શોખીન તમે વધારે ને? હા, પણ વસ્તુ એ જ છે. પણ તારે એકચ્યુઅલી તને વધારે ભાવતી વસ્તુ છે તો તારે વધારે ખાવું જોઈએ, બટ એની જગ્યાએ હું વધારે ખાવું છે એમ. અચ્છા, સારું. ચલો, અત્યારે અમે પિક્ચર જોવા બેઠા છે લૂડો. પિક્ચર નામ છે લૂડો. હવે કેવું છે ને, કારણ કે અત્યાર સુધી તો રમતા હતા, જોઈશું પેલી વાર. સાઉથ ઇન્ડિયન ડબ છે એટલે ગુજરાત હિન્દી છે. અરે જોઈએ, બધા હીરો સારા એવા છે. પંકજ ત્રિપાઠી છે, પછી અભિષેક બચ્ચન છે મે બી, પછી જોઈ બીજા કોણ કોણ છે લગભગ. એકચ્યુઅલી આપણે આમાં છે ને ગોપ્રોમાં આપણે વ્લોગ બનાવી જશે બરાબર, પણ મને એવો વિચાર આવ્યો કે આપણે આઈફોન લઈએ તો આપણે શું કે પ્રોપર મસ્ત ક્લેરિટી સાથે અને હેન્ડી રહે બરાબર. એટલે કોઈ પણ એની માટે વસ્તુ લઈ જઈ શકીએ. અમારા સાહેબ આમ અલગ દુનિયામાં આમ પહોંચી ગયા છે, આઈફોનની દુનિયામાં પહોંચી ગયા છે. બટ એની માટે મારે પહેલાં તમને બધાને કહેવું છે કે જલ્દી અમારા વિડીયોઝને બહુ બધા જો સબસ્ક્રાઈબ કરો, જેને ના કર્યું હોય આગળ બધાને શેર કરો, કે જેથી કરીને એની ઇન્કમ ચાલુ થાય ને મસ્ત રીતે, પછી આપણે આઈફોન લઈ લઈએ. શું કેવું છે તમારે? હા, એટલે મારું એવું કેવું છે કે આપણે ઈએમઆઈ ઉપર તો લઈ શકાય. તો જો ને ઈએમઆઈ કેટલા છે હે ને, બરાબર ને? તો આઈફોન લઈએ તો મસ્ત જોરદાર વિથ ક્લેરિટી, અને પાછળનું બધું મસ્ત બ્લર થાય ને આપણે દૂર સુધીનું બતાવીએ મસ્ત. એટલે ગઈકાલે છે ને એકચ્યુઅલી પેલું ફ્લાઇંગ બેસ્ટનો વિડીયો જોતો ને તો બ્લોગ એમાં મસ્ત પ્લેન જતું હતું, એને જે ઝૂમ કર્યું ને એટલે મને એવી ઈચ્છા થઈ કે એ આઈફોનથી જ શૂટ કરે. મેં કીધું કે એવું કરી શકાય એમ, કારણ કે આનાથી શું થાય કે આપણે ઝૂમ નથી થતું. આ તો બિચારો કે એક્શન કેમેરો છે એટલે ઝૂમ કરવા માટે ત્યાં જવું પડે. એટલે નહોતું એક જણને ઇંગ્લિશ નહોતું આવડતું તો કે કમ હિયર નું એટલે શું એમ, ચલ કરીને બતાવો એમ. એટલે કે કમ હિયર તો કે હવે તારે મને કેવું હોય તો કેવી રીતે, તો ત્યાં જઈને કે કમ હિયર, આવી રીતે એવું. અમારા સાહેબને ઇન શોર્ટ બહુ ભૂખ લાગી છે, તો ચલો અમે ફટાફટ જમવા બેસીએ. ભૂખ માથે ચડી છે એટલે અત્યારે આઈફોન સુધી પહોંચી ગયા છે. હેલો, પણ ધીરે ધીરે નહીં તો પછી કહેશે કે હાલ આપણે પર્સનલ એરક્રાફ્ટ લઈ લઈએ, આપણું પ્રાઇવેટ એમ. ના, એ તો ફ્લાઇંગ બેસ્ટે લીધું 2.5 કરોડમાં પર્સનલ એરક્રાફ્ટ લીધું એને. વાહ, જોરદાર. પણ ઇન્કમ પેલી રોઇઝરમાંથી પેલું ઘી અને પ્રોટીનનો ધંધો ચાલુ કર્યો છે, મસ્ત પ્રોડક્શન, એટલે સારી એવી ઇન્કમ થતી હોય એમાં. યા વાંધો નહીં, ચલો. પણ કેટલું ઈએમઆઈ જોયું કે નહીં? મને ભૂખ લાગી છે, કદાચ તમારી ભૂખ માથે નહીં ચડી હોય, મારી ભૂખ માથે ચડી જાય એટલે પેલા ખાઈ લઈએ પછી હું તમને જોઈ. ઓકે, ડન.